ભાવનગરમાં આરોપીઓને ભણાવાયો કાયદાનો પાઠ। હુમલો કરનારા આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો। આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થયું। 4 દિવસ પહેલા એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। સગીર સહિત 5 આરોપી સામે ગુનો નોંધાયો છે અને હવે આ તમામ લોકો જે એ વખતે પોતાની દાદાગીરી બતાવી રહ્યા હતા, હવે હાથ જોડીને લોકો પાસે માફી માંગી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલો। ખ્યાતિ કાંડમાં કરણી સેનાએ ઝંપલાવ્યું છે। કાર્તિક પટેલનો વરઘોડો કાઢવાની માંગણી કરી છે। કરણી સેનાના જેપી જાડેજાએ વરઘોડો કાઢવાની માંગણી કરી છે। પોલીસ ગુનેગારોનો વરઘોડો કાઢે છે, કાર્તિકનો પણ કાઢે તેવો તેમણે ટોણો પણ માર્યો છે। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના માલિક અને થોડા સમય પૂર્વે વગર કારણે ગરીબ દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવાના કેસમાં અને ખોટી રીતે સ્ટેન્ટ મૂકીને ગરીબ દર્દીઓને મોતને ઘાટ ઉતારનાર ખ્યાતિ હોસ્પિટલના મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ પોલીસને શરણે આવ્યો છે, ત્યારે મારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને કહેવાનું છે કે આપની સંવેદનશીલ સરકાર આનો વરઘોડો ક્યારે કાઢશે? છાસવારે મજબૂર એવા ચપટીના ચોર એવા લોકોનો તમે છાસવારે વરઘોડો કાઢતા હોય છો અને અત્યારે તો વરઘોડાની સિઝન ચાલે છે, ત્યારે આવા માલેતુજાર વ્યક્તિનો વરઘોડો કાઢીને ગુજરાતની જનતાને એક દાખલો બેસાડો, જેથી કરીને લોકોને વિશ્વાસ બેસે અને ભવિષ્યમાં આવા કાર્યો થતા અટકે, આવી ગુજરાતની જનતાની માગણી છે। અને હવે થોડી જ વારમાં જુઓ અમારો વિશેષ કાર્યક્રમ